હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે એક ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ વર્ગ 3 અંગે 49 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 387/2025 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ વર્ગ 3 સંબંધી વિગતવાર સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો કુલ વર્ગ 3 સંવર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી અંતર્ગત 49 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને વેબસાઇટ પર ભરતી ઝુંબેશ અન્વયે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર 2/3/2024 14 કલાકથી 16/3/2024 રાત્રિના 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવારો જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય અને અરજી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. ત્યારબાદ મિત્રો, ઓનલાઈન અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની છે અને જેથી અરજીમાં ખોટી વિગતો દર્શાવી ન શકાય અને અરજી રદ થવાને પાત્ર ન બની શકે. ત્યારબાદ મિત્રો, અહીં જગ્યાની સ્પષ્ટ વિગતો આપેલી છે. તો 49 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે દિવ્યાંગ ઉમેદવારો માટે, જેમાં એ કેટેગરી માટે 13 જગ્યા છે, બી કેટેગરી માટે 18 જગ્યા, સી કેટેગરી માટે 1 પણ નથી અને ડી તથા ઈ કેટેગરી માટે 18 જગ્યા છે. અને આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ કેટલીક અગત્યની સૂચના આપેલી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ 15/12/2025 નો પરિપત્ર ક્રમાંક અહીંયા આપેલો છે અન્વયે ધ રાઇટ્સ ઓફ પર્સનલ વિથ ડિસેબિલિટી રૂલ્સ 2017 થી નિયત થયેલ ફોર્મ એ મિત્રો આપેલ છે તે મુજબનું દિવ્યાંગતા પ્રમાણપત્ર ડિસેબિલિટી સર્ટિફિકેટ જે લાગુ પડતું હોય તે મુજબ ઉમેદવારોએ આપવાનું રહેશે. તો એ મિત્રો આપેલ છે તે મુજબનું ફોર્મ રજૂ કરવાનું રહેશે. દિવ્યાંગ અનામતનો લાભ મેળવવા ઈચ્છતા ઉમેદવારે ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં દર્શાવેલ જૂથ પૈકી કોઈ એક દિવ્યાંગતા છે તેની વિગત અને ટકાવારી ખાસ દર્શાવવાની રહેશે. ત્યારબાદ નાગરિકત્વ સંબંધી વય મર્યાદા સંબંધી તો વય મર્યાદા 16/3/2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અને નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં સામાન્ય કેટેગરીના શારીરિક અક્ષમતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ અને મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અક્ષમતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને મહિલા ઉમેદવારોને 20 વર્ષ. તો આ તમામ છૂટછાટ છે વય મર્યાદામાં 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 40,800 ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર રહેશે અને ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી 5 વર્ષના અંતે 7મા પગાર પંચ મુજબ 29,200 થી 92,300 લેવલ પાસના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે. ત્યારબાદ મિત્રો, શૈક્ષણિક લાયકાતની વિગતો આપેલી છે, તો તમામ વિગતો એક વખત વાંચી લેવાની રહેશે. એપેન્ડિક્સ એ પણ આપેલું છે અને ખાસ મિત્રો સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એસસીબીસીના ઉમેદવારોએ અનામતનો લાભ મેળવવા માટે પરિસ્થિતિ 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1/4/2023 થી 16/3/2024 સુધીમાં મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેના વિકલ્પ સ્વરૂપે ઉમેદવારે 1/4/2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એનેક્સર એ મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ એનેક્સર કેએસ અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગુજરાતી નમૂનામાં 17/3/2023 થી 16/3/2024 સુધી મેળવેલું હોવું જોઈએ અને તેના વિકલ્પ સ્વરૂપે મિત્રો આપેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો મહત્વપૂર્ણ સૂચના જોઈ લેવી જરૂર છે. વિધવા ઉમેદવારો માટે
ગુણ મેળવવા સંબંધી ખાસ સૂચના આપેલી છે. અને શૈક્ષણિક લાયકાત વયમર્યાદા જે તમામ યોગ્યતાઓ છે જે 16/3/2024 સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી અંગે ખાસ સૂચના આપેલી છે. ત્યારબાદ અરજી કરવાની રીત તો અહીં મિત્રો 2/3/2024 થી અરજી કરવાની રહેશે ને 16/3/2024 છેલ્લી તારીખ છે. તો અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે અરજી કઈ રીતે કરવી તેમના સંબંધી. અહીં મિત્રો ખાસ મિત્રો ફોટો અને સિગ્નેચરનો અપલોડ કરવાની સૂચના આપેલી છે, જેમાં ફોટોનું માપ 5 સેમી ઊંચાઈ અને 3 સેમી પહોળાઈ, સિગ્નેચરનું માપ 2 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવી. ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે ફોટો અને સિગ્નેચર જેપીજી ફોર્મેટમાં 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે સ્કેન કરી સેવ કરવાના રહેશે અને એ જ અપલોડ કરવાના રહેશે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ. તો ખાસ સૂચના આપેલી છે. અને ઉમેદવારને અરજીમાં સુધારો કરવાની જરૂર જણાય તો એડિટ કરી લેવું અને કન્ફર્મ કર્યા પહેલા કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે, પરંતુ અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો સુધારો શક્ય બનશે નહીં. અને અરજી સુધારવાની જરૂર જણાય તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું, તેથી ઉમેદવારની અરજીનો મંડળમાં ઓનલાઈન સ્વીકાર થઈ જશે. અને એકવાર ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા બાદ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ઉમેદવાર કે મંડળ દ્વારા થઈ શકશે નહીં. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ અહીં પરીક્ષા ફી વિશે સ્પષ્ટતા કરેલી છે. તો અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારોએ 400 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો 19/3/2024 છે અને 23:59 કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે. અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે, કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. અને ખાસ અગત્યની નોંધ આપેલી છે, ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો કે ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. અહીં મિત્રો સંપર્ક નંબર આપેલ છે. અહીં મિત્રો પરીક્ષા પદ્ધતિ તો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે. તો પાર્ટ એમાં 90 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં તાર્કિક કસોટી, ગાણિતિક કસોટી, બંધારણ, વર્તમાન પ્રવાહ અને અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શનને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારે પાર્ટ બી માં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાના 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. સંયુક્ત રીતે બંને પાર્ટ માટે 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને સંયુક્ત રીતે 3 કલાકનો સમય આપવામાં આવશે અને 1/4 માર્ક્સ નેગેટિવ માર્કિંગ છે અને માર્ક પ્રો રેટા મુજબ મળવા પાત્ર રહેશે. તો અહીં મિત્રો ખાસ સૂચનાઓ આપેલી છે. સદર સમગ્રનો અભ્યાસક્રમ આ સાથે એનેક્સર એ સામેલ કરેલ છે, જે સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષાનું આયોજન સંબંધી એટલે કે પરીક્ષાની તારીખ, સમયની માહિતી, પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની સૂચના અહીં વેબસાઇટ આપેલી છે તેમના પર આપવામાં આવશે, તેથી વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો અને વળતર સમય માટે અહીં મિત્રો ખાસ અગત્યની સૂચનાને એપ્લાય કરવા માટે મહત્વની સૂચના આપેલી છે, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. પરિણામની પ્રસિદ્ધિ સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. નિમણૂક સંબંધી અગત્યની સૂચનાઓ છે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો સાથે સાથે અભ્યાસક્રમ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં અભ્યાસક્રમ આપેલો છે. તો અહીં મિત્રો ગુજરાતી ભાષામાં આપણે અભ્યાસક્રમ જોઈએ તો ભાગ એ માં 90 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. તમામ પેટા મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ ગાણિતિક કસોટીઓના 30 ગુણના 30 પ્રશ્નો રહેશે. તમામ મુદ્દાઓ આપેલા છે. ભારતનો બંધારણના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. વર્તમાન પ્રવાહ તો મિત્રો વર્તમાન પ્રવાહોમાં કરંટ અફેર્સ, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રકરણ પૂછવામાં આવશે અને કરંટ અફેર્સને લગતા 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના બંને ભાષા માટે 5-5 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ 10 પ્રશ્નો રહેશે. ત્યારબાદ ભાગ બી માં 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો રહેશે, જેમાં 120 પ્રશ્નોના 120 ગુણ રહેશે. વિગતે જોઈએ તો મિત્રો ઇલેક્ટ્રિક સર્કિટ જેમના 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે. તમામ પેટા મુદ્દા આપેલા છે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને ટ્રાન્સફોર્મર જેમના 15 પ્રશ્નોના
15 ગુણ રહેશે. તમામ પેટા મુદ્દા આપેલ છે. ઇલેક્ટ્રિકલ યંત્રો જેમના 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે. ઘરેલું અને ઔદ્યોગિક વીજળીકરણ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. પરંપરાગત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક માપન ઉપકરણો જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. મૂળભૂત ઇલેક્ટ્રોનિક્સ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. સ્વિચ ગિયર અને સલામતી જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ઇલ્યુમિનેશન રોશની વ્યવસ્થા જેમના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે અને પેટા મુદ્દાઓ આપેલા છે. અને ઉપરયુક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિને લગતા પ્રશ્નો પણ પૂછવામાં આવશે. પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. જેમાં મિત્રો ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહ છે ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં, અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન ગુજરાતી ભાષામાં, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અંગ્રેજી ભાષામાં રહેશે. પાર્ટ બી માટે પ્રશ્નોની ભાષા છે ગુજરાતી અને અંગ્રેજી બંને રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. 1/4 નેગેટિવ માર્કિંગ મળવાપાત્ર થશે અને ત્યારબાદ પ્રો રેટા મુજબ ગુણભાર મળવાપાત્ર થશે. તો આ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી અંતર્ગત. 49 જગ્યા પર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ વર્ગ 3 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.